સામેના સ્વયંભૂ વિરોધ અલગ અલગ વિસ્તારમાં થઈ રહ્યો છે ત્યારે વડોદરા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા સ્માર્ટ મીટરના વિરોધમાં જનતાની વેદનાને વાચા આપવા માટે પોતાના શરીર ઉપર પટ્ટા અને સાંકળ મારી વિરોધ પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરથી 3 ગણું વીજ બિલ આવતું હોય છે। ગરીબ અને મધ્યમ વર્ગને સ્માર્ટ મીટરની કોઈ જાણકારી નથી। સ્માર્ટ મીટર લગાવવા હોય તો ઉદ્યોગપતિઓના ઘરે લગાવો તેવી માંગણી કરી હતી। આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બોપા કાકા જેમણે આ સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય લીધો છે એમનો હું આ વિરોધ કરી રહ્યો છું અને તમામ ગુજરાતીઓ વ્યક્તિ હું મારા શરીર ઉપર પટ્ટા મારી સાંકળ મારીને ગુજરાતીઓની વેદના વ્યક્ત કરી રહ્યો છું કે તમે ગુજરાતીઓને લૂંટવાનું બંધ કરો। ગુજરાતીઓએ તમને ખોબે ખોબે મત આપ્યા છે તો બોપા કાકા તમને આ તમારા પગ પકડીને હું તમને વિનંતી કરું છું કે તમે આ નિર્ણય પાછો ખેંચી લો તો એ પ્રજાના હિતમાં છે। નહીં તો પછી પ્રજા આવનાર સમયમાં તમને આનું ખરેખર મજા ચખાડશે। તમને આવનાર ચૂંટણીમાં પછી ખબર પડી જશે કે આ મીટરોથી તમને શું નુકસાન। છેલ્લા 4 દિવસથી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવા મામલે વીજ ગ્રાહકો દ્વારા સતત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લોકોમાં દિન પ્રતિદિન રોષ તો વધતો જાય છે ત્યારે શનિવારે મધ્ય ગુજરાત વીજ લિમિટેડ કંપનીએ સ્માર્ટ મીટર લગાવવા પર હંગામી ધોરણે રોક લગાવવાની જાહેરાત કરી છે। રાજ્યમાં લાંબા સમય બાદ ઇન્કમ ટેક્સનું લાંબા સમય